રાજકોટના ધોરાજીમાં વરસાદ બાદ રોડ પર ખાડા રાજ જોવા મળી રહ્યો છે। ખખડધજ રોડને લઈ અને સંદેશ ન્યૂઝ દ્વારા રિયાલિટી ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। ધોરાજીમાં ઠેર ઠેર ખાડા રાજથી વાહન ચાલકો આખરે પરેશાન થયા છે, જેમાં ખરાબ રોડ રસ્તાને લઈ અને સ્થાનિકોને પણ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। આપણે વાત કરીએ ધોરાજીના વિવિધ વિસ્તારો, જેમાં જમના રોડ છે, ઉપલેટા રોડ છે, જુનાગઢ રોડ છે, સ્ટેશન રોડ છે, અને હાલ અત્યારે સંદેશ ન્યૂઝ આવી પહોંચ્યું છે રિયાલિટી ચેક કરવા માટે। તો ચાલો આપણે મોટરસાઇકલ જાય અને સવારીમાં આપણે લાઈવ વિડીયો અને લાઈવ જોઈએ, રિયાલિટી ચેક કરીએ કે ધોરાજીના જે રોડ રસ્તા છે કેવા ગંભીર અને ખરાબ છે। આપ દ્રશ્યમાં જોઈ શકો છો, ખાડાનું સામ્રાજ્ય છે। ખાડાની રિયાલિટી ચેક કરવામાં આવેલી છે ત્યારે દ્રશ્યમાં જોઈ શકો છો કે કેવા ખાડાઓનું સામ્રાજ્ય છે। લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે। જમના ઉપર આવી ગયા છીએ અને ખાડાના સામ્રાજ્યથી લોકોને કેવી તકલીફ છે દ્રશ્યમાં આપણે જોઈ શકીએ છીએ। લોકોને પૂછીએ, તમે ક્યાંથી આવો છો અને કેવી તકલીફ પડે છે, કયા વિસ્તારમાં છો? અમે જમનાવરથી આવી, તકલીફ બહુ પડે। ખાડા ગાડી હાલતી નથી, સૈન સવારી હાલતી હોય તો પડવાની બીક લાગે। અત્યારે જો અમે ગોતું ખાઈને જ આવી દવાખાને લઈ જાવ। અકસ્માતમાં કેવો ભય છે? ભય તો પૂરેપૂરો આવે અકસ્માત। તકલીફ તો છે જ અત્યારે, પણ હવે જે બન્યું થઈ ગયું છે ખાતમુહૂર્ત, ટૂંક સમય રોડ થઈ જશે। રસ્તો ખરાબ છે, કેવી તકલીફ પડે છે દાદા? રસ્તો ખરાબ એટલે ભયંકર ખરાબ, એમાં કોઈ નો ડાઉટ। કેટલા સમયથી રસ્તો ખરાબ છે? આ તો વરસાદ ચાલુ થયો તેદીનો, હવે કે હવે રોડ થઈ જાય, સિમેન્ટ આરસીસી રોડ બનાવવાનો છે, કરે છે, સારું છે, હું ના નથી પાડતો, પણ આ વહેલી તકે કરવાની જરૂર હતી। લોકોની સમસ્યા એવી છે કે વહેલી તકે આ રસ્તો થાય તો આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે આ રસ્તાની રિયાલિટી ચેક કરતા ખાડાનું સામ્રાજ્ય જોવા મળેલ છે। લોકોને ભારે મુશ્કેલી અને તકલીફ વેઠવાનો વારો આવી રહ્યો છે। લોકોની સમસ્યા કઈ રીતે પડે છે તેનો પણ એને ચિતા જોયો હતો ત્યારે સંદેશ ન્યૂઝ રિયાલિટી ચેક કરવા માટે આવી અને ધોરાજીના વિવિધ વિસ્તારોમાં કેવી તકલીફ છે, તેમનો સામનો લોકોને કેવો પડી રહ્યો છે તેનો ચિતાર અને રિયાલિટી ચેક કરી ત્યારે તમામ રસ્તાઓ ખરાબ અને ખખડતી હાલતમાં હોય, લોકોની સમસ્યા તાત્કાલિક દૂર થાય તેવી લોકોની માંગ છે। અલ્પેશ ત્રિવેદી, સંદેશ ન્યૂઝ, ધોરાજી। તો રાજકોટના રસ્તા અત્યારે જોવા જે સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો તે રાજકોટના રસ્તાઓ છે જે ખખડધજ પરિસ્થિતિમાં જોવા મળી રહ્યા છે અને આ રસ્તાઓ ઉપર જાણે ખાડા રાજ જોવા મળી રહ્યું છે। વાહન ચાલકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે અને રોષ પણ વ્યક્ત કરી રહ્યા છે, કારણ કે આટલો બધો ટેક્સ ભરવા છતાં પણ તેમને જ્યારે ટેક્સનું સામેથી કોઈ પણ પ્રકારનું વળતર નથી મળી રહ્યું, કોઈ પણ પ્રકારનો ફાયદો નથી થઈ રહ્યો તેવા આક્ષેપો પણ તે લોકો કરી રહ્યા છે। રસ્તાઓ પરથી પસાર થવું પણ હવે ક્યાંક મુશ્કેલ બની ગયું છે। સતત અકસ્માતોની ઘટનાઓ પણ આ ખરાબ રસ્તાને કારણે સામે આવતી રહેતી હોય છે। લોકોને અનેક પ્રકારની હાલાકી પડી રહી છે અને તેમ છતાં તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારનું ધ્યાન આપવામાં નથી આવતું તેવા આક્ષેપો સ્થાનિકોના છે।